હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ 26 ડિસેમ્બર રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન. ઓકે, તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું. તો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો તમે વિડીયો પહેલી વખત જોતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, કારણ કે હવે પછી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વના વિડીયો તમને મળવાના છે. તો એના માટે તમારે નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરવું પડશે, બરાબર, જેથી તમને જેવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહે અને તમારું નોલેજ પણ વધતું રહે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું મિત્રો. એની પહેલાં આજે તારીખ છે 26 ડિસેમ્બર 2020. ઓકે, તો એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે બધી ડિસ્કશન કરીશું. ઓકે, તો મિત્રો સૌથી પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા શહેરની અમરસિંહ કોલેજને યુનેસ્કો પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે મિત્રો શ્રીનગરની જે કોલેજ છે એને, બરાબર. તો આ જે અમરસિંહ કોલેજ છે એ ક્યાં આવેલી છે? તો શ્રીનગરમાં, બરાબર. અને એને જ યુનેસ્કો પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે શ્રીનગરની અમરસિંહ કોલેજ. ઓકે, અને આને જ યુનેસ્કો પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે શું કામ સન્માનિત કરવામાં આવી છે તો એ પણ હું તમને કહી દઉં. તો કે સાંસ્કૃતિક વિરાસતને સંરક્ષણ માટે આ વર્ષનો જે 2020નો યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ્સ છે એમાંનો એવોર્ડ ઓફ મેરિટ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો આ તમારે નોટ્સ કરવાનું છે મિત્રો, કે સાંસ્કૃતિક વિરાસતની સંરક્ષણ માટે, બરાબર, એટલા માટે આને સન્માનિત કરવામાં આવ્યા છે. 2020નો જે યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ જે છે એમાંથી એવોર્ડ ઓફ મેરિટ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે, બરાબર. કોને? તો કે શ્રીનગરની અમરસિંહ કોલેજને, રાઈટ. હવે આપણે જાણી લઈએ યુનેસ્કો વિશે. તો યુનેસ્કો આ જે છે એની સ્થાપના થઈ હતી 1945માં. આપણો જે ભારત દેશ છે એ યુનેસ્કોનો સભ્ય ક્યારે બન્યો? તો 1946માં. ઓકે, હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો ફ્રાન્સની કેપિટલ પેરિસમાં, અને પેરિસ જે છે એ સીમ નદીના કિનારે વસેલું છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, યુનેસ્કોના પ્રેઝન્ટ ટાઈમના ડાયરેક્ટર જનરલ કોણ છે? તો ઓદ્રે અઝોલે. ઓકે, બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં યુનેસ્કો રિલેટેડ. તો જે ઇઝરાયલ, બરાબર, ઇઝરાયલ અને યુએસએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, તો આ બંને દેશોએ ગયા વર્ષે એટલે કે જાન્યુઆરી 2019માં યુનેસ્કોની સદસ્યતા છોડી દીધી છે. ઓકે, યુનેસ્કો રિલેટેડ જ ઇમ્પોર્ટન્ટ કરંટની વાત કરી લઈએ તો મધ્યપ્રદેશના બે શહેર છે, અહીંયા ઓપ્શનમાં આપેલા જ છે મિત્રો, ગ્વાલિયર અને ઓરછા, બરાબર. તો મધ્યપ્રદેશના આ બંને શહેરોને તાજેતરમાં જ જે યુનેસ્કો છે એમણે વર્લ્ડ હેરિટેજ સિટીની લિસ્ટમાં સમાવેશ કર્યો છે યુનેસ્કો દ્વારા, બરાબર. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે મિત્રો. યુનેસ્કો દ્વારા ભારતમાં મધ્યપ્રદેશના કયા બે શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે વર્લ્ડ હેરિટેજ સિટીની અંદર? તો એ કરવામાં આવ્યો છે ગ્વાલિયર અને ઓરછા શહેરને. એક ઓપ્શન બચે છે જયપુર. તો જયપુર શું છે? રાજસ્થાનની કેપિટલ છે. અને જયપુરને પિંક સિટી એટલે કે ગુલાબી શહેર પણ કહેવામાં આવે છે, અને સાથે સાથે ભારતનું પેરિસ પણ કહેવામાં આવે છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. જયપુરને ગયા વર્ષે જ વર્લ્ડ હેરિટેજ સિટીની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીમાં. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે, રાઈટ. નેક્સ્ટ આપણે વાત કરીએ, તાજેતરમાં અંદમાન અને નિકોબારના ડીજીપીનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? તો એ સંભાળ્યો છે સત્યેન્દ્ર ગર્ગે, બરાબર. તો સત્યેન્દ્ર ગર્ગ, અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે સત્યેન્દ્ર ગર્ગ. કોણ છે? તો 1987 એટલે કે 1987 બેચના આઈપીએસ ઓફિસર છે, અને એમણે જ અંદમાન નિકોબાર જે એક યુટી છે એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો એના ડીજીપી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે, બરાબર. હવે આપણે વાત કરી લઈએ અંદમાન નિકોબાર દ્વીપની, બરાબર. તો અંદમાન નિકોબાર એની કેપિટલ શું છે? તો પોર્ટ બ્લેયર. ઓકે, તમે નોટ્સ કરી શકો છો, કેપિટલ છે પોર્ટ બ્લેયર, અને મેં શું કીધું? યુટી છે એટલે કે યુનિયન ટેરેટરી, બરાબર, કેન્દ્ર શાસિત પ્રદેશ. તો ત્યાંના ઉપરાજ્યપાલ હશે એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર. એમનું નામ શું છે? તો એમનું નામ છે ડીકે જોશી. ઓકે, ઇમ્પોર્ટન્ટ વાત કરીએ અંદમાન નિકોબારની. તો અંદમાન નિકોબારના 3 જે દ્વીપ છે એના નામ તાજેતરમાં જ બદલવામાં આવ્યા હતા. કયા કયા 3 નામ અને શું નામ બદલીને રાખવામાં આવ્યું તો એના વિશે હું તમને કહું છું, તો એ તમે નોટ્સ પણ કરી શકો છો. એક તો પહેલું છે નીલ દ્વીપ, એનું નામ બદલીને
શહીદ દ્વીપ રાખવામાં આવ્યું છે અને બીજું છે રોસ દ્વીપ, બરાબર. તો આ રોસ દ્વીપનું નામ બદલીને નેતાજી સુભાષચંદ્ર બોઝના નામ પર રાખવામાં આવ્યું છે અને ત્રીજો છે હેવલોક દ્વીપ, બરાબર. તો હેવલોક દ્વીપનું નામ બદલીને સ્વરાજ દ્વીપ રાખવામાં આવ્યું છે. તો આ ત્રણ દ્વીપ તમે નોટ્સ કરી શકો છો મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કયા કયા ત્રણ? નીલ, રોસ અને હેવલોક, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. આ ત્રણેયના નામ શું બદલીને રખાયા છે? નીલનું રાખવામાં આવ્યું છે શહીદ દ્વીપ, રોસ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને હેવલોક એટલે કે સ્વરાજ દ્વીપ, બરાબર. તો આ ત્રણ નામ ચેન્જ થયા છે. હવે વાત કરીએ તો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે એમના દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અંદમાન અને નિકોબારનો જે કેપિટલ છે પોર્ટ બ્લેયર, બરાબર. તો આ પોર્ટ બ્લેયરથી તમિલનાડુની કેપિટલ જે ચેન્નઈ છે, બરાબર. તો આ ચેન્નઈ સુધી એક સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ લગાવવામાં આવ્યું છે સમુદ્રની અંદરથી, બરાબર. તો આ કોના દ્વારા લગાવવામાં આવ્યું છે? કઈ ટેલિકોમ કંપની દ્વારા? તો BSNL દ્વારા. BSNL એટલે કે ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા, બરાબર. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. અંદમાન નિકોબારનું જે કેપિટલ છે પોર્ટ બ્લેયર, ત્યાંથી તો તમિલનાડુની કેપિટલ ચેન્નઈ સુધી જે સમુદ્રનો અંદરનો ભાગ છે એટલે કે સમુદ્રની અંદરથી એક આ રીતનું જે ઓપ્ટિકલ ફાઇબર કેબલ છે એ લગાવવામાં આવ્યું છે. હવે આ કેબલ જે છે એનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું, બરાબર. તો આ કેબલ શું કામ લગાવવામાં આવ્યું છે? તો એ પણ હું તમને કહી દઉં તો કે હાઈ સ્પીડ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવા માટે BSNL દ્વારા આ કેબલ લગાવવામાં આવ્યું છે, બરાબર. આ કેબલની લંબાઈ છે 2313 કિલોમીટર. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે બીજી ઇમ્પોર્ટન્ટ અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો તાજેતરમાં જે જીષ્ણુ બરુઆ છે એમને આસામ, ઓકે, આસામ રાજ્યના નવા મુખ્ય સચિવ બની ગયા છે. અમિતાભ જૈન જે છે એ છત્તીસગઢ રાજ્યના નવા મુખ્ય સચિવ બની ગયા છે. SK સિંઘાલની વાત કરીએ તો જે બિહાર રાજ્ય છે એના નવા DGP તરીકે SK સિંઘાલની નિયુક્તિ થઈ છે. તો આ બધી અપોઇન્ટમેન્ટ રિલેટેડ ક્વેશ્ચન અહીંયાથી તમે આટલા કવર કરી શકો છો, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં કયા દિગ્ગજ અભિનેતાને અમેરિકાના ન્યૂ જર્સીમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ કરવામાં આવ્યા છે બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્રને. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે ધર્મેન્દ્ર જે એક ફેમસ બોલિવૂડ એક્ટર છે. તો જે હિન્દી સિનેમા છે તો એમાં ઉત્કૃષ્ટ યોગદાનના કારણે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે અમેરિકાના ન્યૂ જર્સી ખાતે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો કે આ જે ધર્મેન્દ્ર છે એમણે 300+ એટલે કે 300થી પણ વધુ ફિલ્મોની અંદર કામ કર્યું છે અને એમના જ યોગદાન માટે અમેરિકાના જે ન્યૂ જર્સી છે ત્યાં આગળ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ધર્મેન્દ્રને, રાઈટ. આટલું તમારે યાદ રાખવાનું છે. અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે જ્હોન અબ્રાહમ છે, ઓપ્શનમાં આપેલ બધા વ્યક્તિ બોલિવૂડ એક્ટર છે, બરાબર. તો જ્હોન અબ્રાહમ છે એને પણ પેટા ઇન્ડિયા દ્વારા, પેટા શું છે તો જનાવરોના હિત માટે કામ કરનારી એક સંસ્થા છે, બરાબર. તો પેટા ઇન્ડિયા દ્વારા જ્હોન અબ્રાહમને પર્સન ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે, રાઈટ. સુનિલ શેટ્ટીની વાત કરીએ તો સુનિલ શેટ્ટીને પણ મધ્યપ્રદેશના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા ભારત રત્ન ડૉક્ટર આંબેડકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સોનુ સૂદની વાત કરીએ તો સોનુ સૂદ કોરોના કાળ દરમિયાન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા કારણ કે એમણે લોકોની ખૂબ જ મદદ કરી હતી, બરાબર. તો સોનુ સૂદને UN દ્વારા એટલે કે યુનાઇટેડ નેશન દ્વારા હ્યુમેનિટેરિયન એક્શન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સોનુ સૂદ રિલેટેડ 2-3 ઇમ્પોર્ટન્ટ ફેક્ટ યાદ રાખી શકો છો તમે કરંટના, કારણ કે ખૂબ જ ચર્ચામાં છે, બરાબર. તો પંજાબના સ્ટેટ આઇકન તરીકે સોનુ સૂદની નિયુક્તિ થઈ છે. સોનુ સૂદ દ્વારા એક પુસ્તક લખવામાં આવી છે જેનું નામ છે I Am No મસીહા, ઓકે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. પછી બીજી વાત કરીએ તો જે ટોપ 50 એશિયાઈ સેલિબ્રિટીની લિસ્ટ જાહેર કરાઈ તો એમાં ટોપ પર રહ્યા છે સોનુ સૂદ, બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે. આપણો આન્સર છે ધર્મેન્દ્ર, જેમને ન્યૂ જર્સીમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં કયા રાજ્યએ વાંદરાઓ માટે બચાવ અને પુનર્વાસ કેન્દ્રની સ્થાપના કરી છે? તો એ કરી છે તેલંગાણા ગવર્મેન્ટે, બરાબર. તો ભારતમાં આ પ્રકારનું જે વાંદરાઓ માટે બચાવ અને પુનર્વાસ કેન્દ્ર છે એ આ તેલંગાણાની અંદર બીજું સંરક્ષણ કેન્દ્ર બની રહેશે. તો આ તો છે બીજું, તો પહેલું ક્યાં આવેલું છે, બરાબર.
તો જે પ્રથમ છે એ હિમાચલ પ્રદેશમાં સ્થાપિત છે, બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું. અને બીજું, તાજેતરમાં સ્થાપના કરાશે તેલંગાણામાં. ઓકે, તો આપણે તેલંગાણા વિશે ડિસ્કશન કરીએ. કેપિટલ શું છે? હૈદરાબાદ. હવે હૈદરાબાદ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ તમારે યાદ રાખવાના છે, કરંટ રિલેટેડ, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હૈદરાબાદ મૂસી નદીના કિનારે વસેલું છે, બરાબર. અને હૈદરાબાદને ભારતનો પ્રથમ બ્લોકચેન જિલ્લો પણ કહેવામાં આવે છે, બરાબર. હૈદરાબાદ રિલેટેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટના કરંટના ક્વેશ્ચન કહી દઉં તમને કે વિશ્વનું સૌથી મોટું મેડિટેશન સેન્ટર જે હૈદરાબાદમાં સ્થાપિત છે. આ મેડિટેશન સેન્ટર અંતર્ગત મેડિકલની ફ્રીમાં ટ્રેનિંગ આપવામાં આવશે 1 લાખ જેટલા લોકોને, બરાબર. તો આ તમે યાદ રાખી શકો છો. બીજું તો કે ડોગ પાર્ક એટલે કે કૂતરાઓ માટેનો ભારતનો પ્રથમ જે પાર્ક છે એ પણ હૈદરાબાદમાં સ્થાપિત છે, બરાબર. પછી વાત કરીએ તો આપણા રક્ષામંત્રી કોણ છે? રાજનાથસિંહ, બરાબર. તો રાજનાથસિંહ દ્વારા ભારતનું પ્રથમ HWT એટલે કે હાઇપરસોનિક વાઇન્ડ ટનલ જે છે એનું ઉદ્ઘાટન પણ હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે, બરાબર. અને તાજેતરમાં જ તેલંગાણા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે હિમા કોહલી. અને આ હિમા કોહલી જે છે એ તેલંગાણા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ મહિલા બની ગયા છે, બરાબર. તો આ પણ તમે યાદ રાખી શકો છો. હવે અહીંયાથી આપણે જો પુનર્વાસ કેન્દ્ર અને બચાવ માટેના કેન્દ્રની સ્થાપનાની વાત છે તો તમે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરી શકો છો, ઇઝીલી યાદ રાખી શકો છો, બરાબર. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે, બરાબર, ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગીધ સંરક્ષણ કેન્દ્ર અને પ્રજનન કેન્દ્ર જે છે એની સ્થાપના કરવામાં આવી છે, બરાબર. જ્યારે કેરળના કોટ્ટૂર ખાતે હાથી દેખભાળ કેન્દ્ર જે વિશ્વનું સૌથી મોટું છે એ સ્થાપિત કરવામાં આવશે, બરાબર. અને ઉત્તરાખંડના ઉત્તરાકાશી જિલ્લા ખાતે, યાદ રાખજો મિત્રો, ઉત્તરાખંડના ઉત્તરાકાશી જિલ્લામાં બરફચીત્તા સંરક્ષણ કેન્દ્ર ભારતનો પ્રથમ એ સ્થાપિત કરવામાં આવ્યો છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે, ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં શ્રી એસ પિલ્લઈ દ્વારા લખાયેલ ઓહ મિઝોરમ પુસ્તક જે છે એ કોણે લોન્ચ કરી છે? તો એ લોન્ચ કરી છે આપણા વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુજીએ, બરાબર. તો આ લખાઈ છે કોના દ્વારા? શ્રી એસ પિલ્લઈ દ્વારા. તો શ્રી એસ પિલ્લઈ કોણ છે? તો મિઝોરમ રાજ્યના રાજ્યપાલ છે. રાજ્યપાલની સાથે સાથે તેઓ પોતે એક વરિષ્ઠ લેખક, સમાજસેવી તથા સારા વિચારક પણ છે. અને એમણે એસ શ્રીધર પિલ્લઈ જે છે એમણે મલયાલમ અને અંગ્રેજીમાં ટોટલ 125+ પુસ્તકો લખી છે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. અને આ જે ઓહ મિઝોરમ પુસ્તક લખી છે એ ઇંગ્લિશમાં પ્રથમ કવિતા સંગ્રહ છે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો આ જે મિઝોરમ છે, મિઝોરમ રિલેટેડ એક ક્વેશ્ચન યાદ રાખવાનો છે તો કે ઇન્ડિયા હેપીનેસ રિપોર્ટ જાહેર કરાયો એટલે કે સૌથી ખુશાલ રાજ્ય કયું છે? તો એ છે મિઝોરમ. તો મિઝોરમ ટોપ પર છે સૌથી ખુશાલ રાજ્યની અંદર. જ્યારે ઓવરઓલ વર્લ્ડની અંદર ઓવરઓલ વર્લ્ડની અંદર એટલે કે જે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટની અંદર ટોપ પર કયો દેશ છે? તો ફિનલેન્ડ, બરાબર. ઓવરઓલ વર્લ્ડમાં પૂછવામાં આવે તો ફિનલેન્ડ સૌથી ખુશાલ દેશ છે. જ્યારે રાજ્યની વાત થાય, ભારતની વાત થાય તો એમાં ટોપ પર છે મિઝોરમ જે સૌથી ખુશાલ રાજ્ય છે, ઓકે. હવે બુક રિલેટેડ ઇમ્પોર્ટન્ટ અધર ઓપ્શનની વાત કરીએ તો નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ નેશન પુસ્તક લોન્ચ કરવામાં આવી હતી, ઓકે. પ્રકાશ જાવડેકરજી દ્વારા ઇન્ડિયા 2020 નામનું પુસ્તક જે છે એ લોન્ચ કરવામાં આવ્યું હતું. અને ભગતસિંહ કોશિયારી દ્વારા જે માઝી ભીત એટલે કે મારી દિવાલ નામની જે પુસ્તક છે જે રાજેન્દ્ર દરડા દ્વારા લખાયેલ છે તો એ લોન્ચ કરવામાં આવી છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો, ઓકે. અને પ્રકાશ જાવડેકરજીએ એક બીજી બુક પણ લોન્ચ કરી છે જેનું નામ છે કનેક્ટિંગ, કોમ્યુનિકેટિંગ અને ચેન્જિંગ, જે કોના દ્વારા લખાયેલ છે? તો એમ વેંકૈયા નાયડુજી દ્વારા પોતાનો 3 વર્ષનો કાર્યકાળ પૂરો થયો હોવાથી એમણે આ પુસ્તક લખ્યું છે. અને આ પુસ્તકને લોન્ચ કોણે કર્યું છે? તો પ્રકાશ જાવડેકરજીએ. તો આ તમે યાદ રાખી શકો છો. આનો આન્સર શું છે? ઓ મિઝોરમ જે શ્રી એસ પિલ્લઈ દ્વારા લખાઈ છે એને લોન્ચ કર્યું છે એમ વેંકૈયા નાયડુજીએ. અહીંયા તમે જોઈ શકો છો, આ છે એમ વેંકૈયા નાયડુજી, આપણા વાઇસ પ્રેસિડન્ટ જેમના દ્વારા પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં જો બાઇડનના વ્હાઇટ હાઉસ સિનિયર સ્ટાફમાં કયા ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એમાં ટોટલ 2 ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કયા કયા?
ગૌતમ રાઘવન અને વિનય રેડ્ડી. તો આપણો આન્સર આવશે બંને 1 અને 2. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, ગૌતમ રાઘવન અને વિનય રેડ્ડી. ઓકે, તો આ બંને ભારતીયોને જો બાઇડનના વ્હાઇટ હાઉસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર, તો જો બાઇડન કોણ છે એ પણ એની પણ આપણે વાત કરીએ તો તાજેતરમાં 46મા ક્રમના પ્રેસિડન્ટ એટલે કે રાષ્ટ્રપતિ બની ગયા છે અમેરિકાના. ઓકે, તો હવે આપણે થોડીક વાત કરી લઈએ ગૌતમ રાઘવન વિશે. તો ગૌતમ રાઘવન જે છે એ વ્હાઇટ હાઉસ સિનિયર સ્ટાફમાં ઓફિસર પ્રેસિડેન્શિયલ પર્સનના ડેપ્યુટી ડાયરેક્ટર છે. બરાબર, જ્યારે આજે વિનય રેડ્ડી છે એ કોણ છે? તો વિનય રેડ્ડી વ્હાઇટ હાઉસ સિનિયર સ્ટાફમાં સ્પીચ રાઇટિંગ ડાયરેક્ટર છે. બરાબર, તો આ બંને વિશે તમે યાદ રાખી શકો છો. ગૌતમ રાઘવન તો સિનિયર સ્ટાફની અંદર ઓફિસર પ્રેસિડેન્શિયલ પર્સનના ડેપ્યુટી ડાયરેક્ટર છે, જ્યારે આ જે વિનય રેડ્ડી છે એ સ્પીચ રાઇટિંગ ડાયરેક્ટર છે. ઓકે, હવે આપણે અમેરિકા વિશે ડિસ્કશન કરી લઈએ. તો અમેરિકા જે છે એ નોર્થ અમેરિકા એટલે કે નોર્થ અમેરિકા ખંડમાં આવેલું છે. બરાબર, કેપિટલ શું છે? તો વોશિંગ્ટન ડીસી. અને આ વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાની સ્પેસ એજન્સી નાસા એટલે કે નેશનલ એરોનોટિકલ સ્પેસ એજન્સી આનું, તેમજ વર્લ્ડ બેંકનું અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF, તો આ ત્રણેયનું હેડક્વાર્ટર છે અમેરિકાની કેપિટલ WDC એટલે કે વોશિંગ્ટન ડીસીમાં. કરન્સી શું છે? તો એ છે US ડોલર. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ જો બાઇડનની, તો આપણે હમણાં જ વાત કરી 46મા ક્રમના રાષ્ટ્રપતિ છે અને ભારતીય મૂળની જે કમલા હેરિસ છે એ અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. અને કમલા હેરિસ અને જો બાઇડન બંનેને ટાઈમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, એક ઓપ્શન બચે છે તો એના વિશે આપણે ડિસ્કશન કરી લઈએ. પ્રમીલા જયપાલ. તો અહીંયાથી એક વર્ડ છે CPC એટલે શું? કોંગ્રેશનલ પ્રોગ્રેસિવ કોકસ. ઓકે, તો આના અધ્યક્ષ બની ગયા છે પ્રમીલા જયપાલ, જે પોતે ભારતીય મૂળના છે. અને આ જે CPC છે આ પદ જે છે એ અમેરિકાના સૌથી શક્તિશાળી વ્યક્તિને આપવામાં આવે છે. અને કોને આપ્યું છે? ભારતીય મૂળના પ્રમીલા જયપાલને. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં ભારતનો પ્રથમ સ્વદેશ નિર્મિત ડિજિટલ એસેટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યો છે? તો એ લોન્ચ કર્યું છે નીતિ આયોગે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ જે ડીજીબોક્સ બરાબર એટલે કે ડિજિટલ શું છે એસેટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ કોના દ્વારા લોન્ચ કરાયું છે? નીતિ આયોગ દ્વારા. બરાબર, તો આ જે ડીજીબોક્સ છે એનું નામ શું છે? આ જે એસેટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ છે એનું નામ છે ડીજીબોક્સ. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આ પ્લેટફોર્મ જે છે એ શું કામ આવશે? તો આ પ્લેટફોર્મ પર જે કોઈ પણ યુઝર છે એ 20 GB જેટલો ડેટા જે છે એ ફ્રીમાં રાખી શકે છે, સ્ટોર કરી શકે છે. જ્યારે વધારે સ્ટોરેજ માટે એને પ્લાન ખરીદવા પડશે. બરાબર, તો એના માટે આને લોન્ચ કરાયું છે. હવે આ જે નીતિ આયોગ છે બરાબર, તો એમણે જે આ યોજના લોન્ચ કરી છે, તો આ યોજના જે છે બરાબર આ જે પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે એના દ્વારા કોઈ પણ વધારે સ્ટોરેજ કરવી હશે તો એને પ્લાન ખરીદવું પડશે. બરાબર, હવે આપણે વાત કરીએ નીતિ આયોગની. તો નીતિ આયોગ જે છે એ યોજના આયોગના સ્થાને 2015માં લાવવામાં આવ્યું હતું. નીતિનું ફૂલ નામ શું થાય છે? તમે નોટ્સ કરી શકો છો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, આ એનું ફૂલ નામ છે. આપણે હમણાં જ વાત કરી 2015માં યોજના આયોગના સ્થાને લાવવામાં આવ્યું હતું. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો ભારતના જે કોઈ પણ પ્રધાનમંત્રી હોય પ્રેઝન્ટ ટાઈમના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, તો એ નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. જ્યારે ઉપાધ્યક્ષ કોણ છે? તો રાજીવ કુમાર. અને CEO કોણ છે? તો અમિતાભ કાંત. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું છે. નીતિ આયોગ દ્વારા 2-3 ઇન્ડેક્સ એટલે કે ઇમ્પોર્ટન્ટ ઇન્ડેક્સ રિલીઝ કરાય છે, એના વિશે વાત કરી લઈએ. એક તો છે વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ, બીજું છે સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ અને ત્રીજું છે હેલ્થ ઇન્ડેક્સ. તો આ 3 ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા જાહેર કરાય છે. તો વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં આપણું ગુજરાત રાજ્ય જે છે એ ટોપ પર છે, જ્યારે સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ અને હેલ્થ ઇન્ડેક્સમાં જે કેરળ રાજ્ય છે એ ટોપ પર છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તાજેતરમાં યુનાઇટેડ નેશન મહિલા અને કયા રાજ્યએ ભારતના પ્રથમ જેન્ડર ડેટા હબની સ્થાપના માટે સમજૂતો કર્યો છે? તો એ કર્યો છે કેરળ રાજ્ય સાથે. બરાબર, તો યુએનની જે મહિલા છે એ
અને કેરળ રાજ્ય બંનેએ ભારતના પ્રથમ જેન્ડર ડેટા હબમાંની સ્થાપના માટે સમજૂતો કર્યો છે. હવે આ છે શું? જેન્ડર ડેટા હબ. તો એના વિશે પણ ડિસ્કશન કરી લઈએ. ઓકે, તો જે ટ્રાન્સજેન્ડર છે એમના હિત માટે કાર્ય કરવા માટે તેમજ જેન્ડર ઇક્વિલિટી એટલે કે લિંગ સમાનતા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે જેન્ડર ડેટા હબની સ્થાપના કરીને. ઓકે, તો આ એનો સમજૂતો છે. કેરળ વિશે વાત કરીએ તો કેપિટલ છે તિરુઅનંતપુરમ અને આ તિરુઅનંતપુરમમાં ભારતનો પ્રથમ સ્પેસ ટેક પાર્ક જે છે એ આવેલો છે. બરાબર. કેરળના મુખ્યમંત્રી કોણ છે? પિનરઈ વિજયન. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. ઓકે, ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્ક આવેલો છે સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક. ઓકે, બીજી વાત કરીએ તો આજ કેરળમાં IWTC એટલે કે ઇન્ડિયા વુમન ટ્રેડ સેન્ટર જે છે એ કેરળના કુટ્ટુર ખાતે આવેલું છે. અને કેરળના કુટ્ટુરમાં ભારતનું પ્રથમ હાથી દેખભાળ કેન્દ્ર એટલે કે એલિફન્ટ રિહેબિલિટેશન સેન્ટર જે છે એ પણ આવેલું છે. બરાબર. કેરળ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ કરંટની વાત કરી લઈએ તો શાકભાજીની સૌથી ઓછી કિંમત નક્કી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કેરળ છે. બીજી વાત કરીએ તો ડિજિટલ એજ્યુકેશન અને હાઈટેક વર્ગખંડો ધરાવતું ભારતનું પહેલું રાજ્ય એ પણ કેરળ છે. અને CAA એટલે કે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ જે છે એના વિરોધમાં વિધેયક પસાર કરનાર પહેલું રાજ્ય પૂછવામાં આવે તો એ છે કેરળ. પરંતુ CAA એટલે કે આ જ સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ જે છે એના વિરોધમાં વિધેયક પસાર કરનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ પૂછવામાં આવે તો એ છે પોંડુચેરી. બરાબર. કેન્દ્રશાસિત પ્રદેશ પૂછાય તો પોંડુચેરી અને રાજ્ય પૂછાય તો કેરળ. તો આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં દિલ્હીમાં જન રસોઈ કેન્ટીન શરૂ કરવાની ઘોષણા કોણે કરી છે? તો એ કરી છે ઇન્ડિયન પૂર્વ ક્રિકેટર રહી ચૂક્યા છે ગૌતમ ગંભીર. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો આ છે ગૌતમ ગંભીર અને એક આશા જન રસોઈ. તો આજ એમણે શરૂઆત કરી છે જન રસોઈ કેન્ટીન શરૂ કરવાની ઘોષણા કરી છે જે એક ઇન્ડિયન ક્રિકેટર રહી ચૂક્યા છે. હવે આ જે જન રસોઈ કેન્ટીન છે એના અંતર્ગત જે બપોરનું જમવાનું છે એ ₹1 અંદર આપવામાં આવશે જેથી કરીને ગરીબોને પણ ભરપેટ ભોજન મળી રહેશે અને જમવાનું ભરપેટ જમી શકશે. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે સુરેશ રૈના છે એમણે થોડા સમય પહેલાં જ જમ્મુ કાશ્મીરમાં એક ક્રિકેટ સ્કૂલ સ્થાપિત કરવાની ઘોષણા કરી હતી. રોહિત શર્મા જે ઓકલેના બ્રાન્ડ એમ્બેસેડર છે. બરાબર. અને સાથે સાથે જે એક મેન વેગા ટ્રીમિંગ છે એના પણ બ્રાન્ડ એમ્બેસેડર છે. સચિન તેંડુલકરની વાત કરીએ તો જે પેટીએમ ફર્સ્ટ ગેમ્સ છે એના બ્રાન્ડ એમ્બેસેડર છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીશું આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ફ્રૂટ્સ પોર્ટલનું અનાવરણ કર્યું છે? તો એ કર્યું છે કર્ણાટક ગવર્મેન્ટે. ઓકે, તો ફ્રૂટ્સ આનું ફૂલ નામ તમે નોટ્સ કરી શકો છો મિત્રો. એનું ફૂલ નામ છે તો કે ફાર્મર્સ રજિસ્ટ્રેશન એન્ડ યુનિફાઈ બેનિફિશરી ઇન્ફોર્મેશન સિસ્ટમ. આ જે પોર્ટલ છે એ કિસાનો માટે છે એટલે કે ખેડૂતો માટે છે. બરાબર. એની કેપિટલ શું છે કર્ણાટકની? તો એ છે બેંગ્લોર જે વૃષભાવતી નદીના કિનારે વસેલું છે. અને આ જ બેંગ્લોરમાં ઇસરો જે ભારતની સ્પેસ એજન્સી છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આનું હેડક્વાર્ટર આવેલું છે. બરાબર. અને બેંગ્લોરને સિલિકોન સિટી પણ કહેવાય છે. અને પ્રસિદ્ધ IT કંપની ઇન્ફોસિસ જે છે એ પણ ક્યાં આવેલી છે? બેંગ્લોરમાં. અને આ જ બેંગ્લોરમાં ભારતની પ્રથમ ગર્લ્સ ફૂટબોલ એકેડેમી પણ આવેલી છે. તો આટલું તમે યાદ રાખી શકો છો. ઓકે, બીજી વાત કરીએ મુખ્યમંત્રી કોણ છે? BS યેદુરપ્પા. ઓકે, રાજ્યપાલ છે વજુભાઈ વાળા. ઇમ્પોર્ટન્ટ બંધની વાત કરીએ તો એક અલમાટી બંધ આવેલો છે કૃષ્ણા નદી ઉપર. ક્યાં આવેલું છે? કર્ણાટકમાં. ઓકે, અને એક કાવેરી નદી ઉપર બંધ આવેલ છે કૃષ્ણ રાજસાગર બંધ. ઓકે, તો આ તમારે યાદ રાખવાના છે. ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરીએ તો એક છે બાંદીપુર નેશનલ પાર્ક, અંસી નેશનલ પાર્ક, નગરહુલ નેશનલ પાર્ક અને બન્નરઘટ્ટા નેશનલ પાર્ક જે કર્ણાટકમાં આવેલા છે. ઓકે, અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો ગુજરાતમાં ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત થઈ છે. અને આંધ્રપ્રદેશમાં YSR મફત પાક વીમા યોજનાની શરૂઆત થઈ છે. તો આટલું તમે યાદ રાખી શકો છો આની અંદર. ઓકે, તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરંટ અફેર્સના કમ્પ્લીટ થાય છે.
જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવાનું જરૂર ના ભૂલશો મિત્રો, અને તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર તો જરૂરથી કરજો, અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલશો, કારણ કે હવે પછી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને અગત્યના કરંટ અફેર્સના વિડીયો મળતા રહેશે તમને. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, થેન્ક યુ.